ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે ચેપ્ટર 2 ને આપણે મોટાભાગના બધા ટોપિકની ચર્ચા થઈ ગઈ. હવે જે ટોપિક સમજવું છે, છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ ગણી શકાય, પણ લગભગ થિયરિકલ તરીકે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે તો ટૂંકા પ્રશ્નો માટે, એમસીક્યુ માટે અને દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આગળ આ ટોપિક ઉપર આધારિત દાખલા પણ આવશે, ટૂંકા પ્રશ્નો પણ બની શકે છે, પણ સમજવા માટે ખૂબ અગત્યનો ટોપિક છે જે વોન્ટ ઓફ અવયવની ચર્ચા કરીશું. હવે વોન્ટ ઓફ અવયવ શું છે તો પહેલી વાત સમજીએ બગા કે અત્યાર સુધી આપણે સંખ્યાત્મક ગુણધર્મોની જે ચર્ચા કરી ગયા એમાં 4 સંખ્યાત્મક ગુણધર્મો જોઈ ગયા હતા, જેમાં બાષ્પ દબાણની વાત હતી, ઉત્કલન બિંદુમાં થતા વધારો, ઠાર બિંદુમાં ઘટાડો અને અભિસરણ દબાણના ફેરફારની વાત હતી. આ 4 સંખ્યાત્મક ગુણધર્મોની અંદર જેટલા પણ ટોપિક આપણે લીધા એ બધામાં દ્રાવ્ય પદાર્થ જો ઘન હોય તો ખાંડ, ગ્લુકોઝ અથવા યુરિયા જ પસંદ કર્યો હતો. તમે જુઓ આગળના બધા ઉદાહરણની વાત વિચારો તો 3 પદાર્થો જ વિચાર્યા હતા. કેમ 3 પદાર્થો જ લીધા હતા? કારણ કે 3 પદાર્થો જે છે એનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તેનું કોઈ પણ પ્રકારનું આયનીકરણ થતું નથી, કોઈ વિયોજન થતું નથી. તો આનો મતલબ એવો થયો કે આ અવિયોજિત પદાર્થો છે. પણ દરેક વખતે આવા પદાર્થોનું દ્રાવણ બનવું મુશ્કેલ છે. ક્યારેક એવું પણ બને કે જ્યારે પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે તો તેનું વિયોજન અથવા આયનીકરણ થઈ જાય, અથવા ક્યારેક પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે અથવા બીજા કોઈ દ્રાવકમાં ઓગાળવામાં આવે તેનું સંયુગ્મન થાય. તો આનો મતલબ થયો કે વિયોજન કે સુયોજન થાય છે, અને વિયોજન કે સુયોજન થતું હોય તો એ પરિસ્થિતિમાં આ 4 સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે કોઈ પદાર્થનો અણુભાર ગણીએ તો એ અણુભાર આપણને ખોટો મળે, અસામાન્ય આણ્વીય દળ મળે. તો પછી પ્રશ્ન થાય કે સાચો અણુભાર શોધવો હોય તો વોન્ટ ઓફ એક પદ્ધતિ વિકસાવી અને પોતાનો એક અવયવ દાખલ કર્યો. હવે એ પાછળ થોડી ચર્ચા કરીએ છીએ, પણ એના પહેલા વિયોજન કેવી રીતે થાય, એની અસર શું થાય છે, અને સુયોજન કેવી રીતે થાય, એની અસર શું થાય સમજવું છે. તો બંને ટોપિક આપણે આણ્વીય દળ ઉપર કેવી રીતે અસર થાય છે અને આ સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો ઉપર કેવી રીતે અસર થાય છે એ ટોપિક ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. બરોબર? તો બરોબર સમજજો બગા. સૌથી પહેલા આપણે વિયોજનની ચર્ચા કરીએ કે તમે કોઈ પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરો છો અને જો એનું વિયોજન અથવા આયનીકરણ થઈ જાય છે તો એ પરિસ્થિતિની અંદર એના કણોની સંખ્યામાં વધારો થાય છે. દાખલા તરીકે અહીંયા આગળ આપણે 1 મોલ KCl લઈએ. 1 મોલ KCl ને પાણીમાં ઓગાળવામાં આવે તો પાણીમાં KCl જે છે એનું આયનીકરણ થઈ જશે. તો એ આયનીકરણ થશે K+, Cl-. જો K+ અને Cl- તરીકેનું આયનીકરણ થતું હોય તો કણોની સંખ્યા વધી. જો KCl એક જ કણ હતો, પાણીમાં ઓગળ્યા પછી K+ અને Cl- 2 કણ બન્યા, અને જો કણોની સંખ્યા તે બમણી થઈ જાય તો તેના કારણે તેની સંખ્યા સાંદ્રતા પણ બમણી થઈ જાય છે. તો આના ઉપરથી એક વાત ક્લિયર થઈ ગઈ બગા કે આવા જલીય દ્રાવણ બનતા હોય તો 1 મોલ કણ ઉમેરેલો હોય અને જલીય દ્રાવણ બનાવવામાં આવે તેના કણોની સંખ્યા 2 થાય. આનો મતલબ 2 મોલ કણો પ્રાપ્ત થાય છે. તો કણોની સંખ્યા 2 મોલ થઈ ગઈ. તો હવે એની અસર શું થાય છે તો એ અસર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે ભાઈ તમે જ્યારે દ્રાવણ બનાવો છો ત્યારે K+ તો Cl- ના આયનો એકબીજાથી દૂર થઈ ગયા છે, ત્યારે આંતરાણ્વીય આકર્ષણ બળ લાગતું નથી એમ વિચારીએ આપણે. તો 1 મોલ KCl ને કેટલો પદાર્થ 1 મોલ KCl ને 1 કિલોગ્રામ પાણીમાં જો દ્રાવ્ય કરવામાં આવે તો સંખ્યાત્મક ગુણધર્મના આધારે તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો જો મેળવીએ તો એ વધારો એ તમને 1.04 કેલ્વિન મળશે. આ શું થયું, કેવી રીતે આવું મળ્યું તો એ સમજીએ. ઉત્કલન બિંદુમાં ઊંડાઈને ડેલ્ટા TB = KB × M આવું એક સૂત્ર આપણે જાણીએ છીએ, થિયરીમાં જોઈ ગયેલા છે. હવે
1 મોલ પદાર્થ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળીએ તો આવા દ્રાવણની મોલાલિટી 1 હોય. યાદ રાખજો બકા, 1 મોલ પદાર્થ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળે તો મોલાલિટી 1 થઈ જાય. જો મોલાલિટી 1 થાય તો m બરાબર 1 થઈ ગયું. જો પદ 1 થઈ જાય છે તો kb અને ડેલ્ટા ટીબી સરખા થઈ જાય. ઓકે, તો હવે જાણીએ છીએ, મેં તમને આગળ એક લેક્ચરમાં વાત કરી હતી કે પાણી હોય દ્રાવક તરીકે તો એના માટે kb નું મૂલ્ય કેટલું હોય? તો kb નું મૂલ્ય 0.52 હોય. જો kb 0.52 તો ડેલ્ટા ટીબી કેટલો હોય? 0.52 જ હોય. તો અહીંયા 0.52 જવાબ નથી આવતો. ઉત્કલન બિંદુમાં થતો વધારો જ્યારે પ્રયોગ દ્વારા માપીએ છીએ ત્યારે એ મૂલ્ય 1.04 કેલ્વિન મળે છે. તો ખરેખર જે ફેરફાર મળવો જોઈએ એના કરતા બમણો ફેરફાર મળ્યો. ઓકે બકા, ફેરફાર ડબલ થઈ ગયો. હવે એક બીજી વાત કરીએ કે આવા કોઈ દ્રાવણ માટે તેનો વિયોજન અંશ આપણે નથી જાણતા, તો એ પરિસ્થિતિની અંદર KCl જેવા પદાર્થો માટે જો 2 મોલ કણો હોય તો તેનો આણ્વીય દળ 74.5 મળશે. 2 મોલ કણો હોય છે ત્યારે એનો આણ્વીય દળ 74.5 મળે છે. પણ જો 2 મોલ કણ છે K પ્લસ Cl માઇનસ. ઓકે, તો અહીંયા આગળ 1 મોલ KCl લેવામાં આવે તો 37.25 જેટલું આણ્વીય દળ તમને મળે છે. મતલબ કે રિયલમાં KCl નો અણુભાર જે મળવો જોઈએ એના કરતા ઓછો મળે છે. તો કેમ આવું થયું? તો એક વાક્ય મગજમાં બેસાડો બકા કે જ્યારે પણ વિયોજન અથવા આયનીકરણ થાય તો પદાર્થનો જે આણ્વીય દળ મળવું જોઈએ એના કરતા હંમેશા આણ્વીય દળ ઓછું મળશે. જે મળવું જોઈએ એના કરતા આણ્વીય દળ ઓછું મળશે. તો મતલબ કે રિયલમાં તો આણ્વીય દળ આ સાચું છે, તો પછી ઓછું આણ્વીય દળ મળ્યું, તો મતલબ આ તો ખરેખર ખોટું છે. ઓકે, તો મતલબ આ જે અણુભાર મળ્યો એને અસામાન્ય આણ્વીય દળ કહેવાય, ખોટો આણ્વીય દળ કહેવાય. તો ખરેખર આણ્વીય દળ આટલો મળવો જોઈએ. તો અહીંયા આગળ શું વાત થઈ બકા કે આણ્વીય દળ જે છે એનું મૂલ્ય તમને અસામાન્ય મળે છે. તો હવે ધ્યાન આપો બકા કે આ જે આણ્વીય દળ છે ને 74.5 એ આણ્વીય દળ સૈદ્ધાંતિક આણ્વીય દળ છે. કયો આણ્વીય દળ કહેવાય? સૈદ્ધાંતિક. જે આપણે નિયમ પ્રમાણે ગણીએ છીએ. દાખલા તરીકે KCl લખો, તેનો અણુભાર કેટલો થાય? પોટેશિયમનો પરમાણુ ભાર 39 અને ક્લોરીનનો 35.5. બંનેનો સરવાળો કરો તો 74.5 આવી જાય. તો મતલબ આ આપણે સિદ્ધાંત પ્રમાણે નિયમ પ્રમાણે ગણ્યું. પણ જો પ્રયોગ દ્વારા એનો અણુભાર મેળવવામાં આવે તો આ આણ્વીય દળ પ્રાયોગિક આણ્વીય દળ છે અને પ્રાયોગિક આણ્વીય દળ તમને આ મળે છે. પણ પ્રયોગ દ્વારા મળેલો અણુભાર ખોટો મળે છે. અને જો આવો અણુભાર ખોટો મળે તેને અસામાન્ય આણ્વીય દળ કહેવામાં આવે છે. તો આવો જે ખોટો અણુભાર મળ્યો, ખોટો આણ્વીય દળ મળ્યો, એની જગ્યાએ સાચો આણ્વીય દળ મેળવવો હોય તો વન ટોપ જે રજૂઆત કરી એનો ઉપયોગ કરવો પડશે. કેવી રીતે એની ચર્ચા આપણે કરીએ છીએ, પણ હાલ જે વાત આવી એ શું સમજ્યા બગા? ખરેખર જે આણ્વીય દળ મળવો જોઈએ સૈદ્ધાંતિક આણ્વીય દળ જે આપણે કહ્યું એ પ્રમાણે. પણ તમે જ્યારે પ્રયોગ દ્વારા અણુભાર શોધો, ઉત્કલન બિંદુમાં ઉન્નયનની પદ્ધતિ, ઠાર બિંદુમાં અવનયનની પદ્ધતિ, અભિસરણ દબાણની પદ્ધતિ અને બાષ્પ દબાણની પદ્ધતિ, કોઈ પણ પદ્ધતિ દ્વારા અણુભાર શોધો ને તો તમને અણુભાર 37.25 મળે. આ પ્રાયોગિક છે. મતલબ તો તમને અણુભાર ખોટો મળ્યો તો અસામાન્ય આણ્વીય દળ મળ્યો. તો હવે આવો અણુભાર સાચો મેળવવો હોય તો વન ટોપની રજૂઆત સમજવી પડે, જે આપણે આગળ સમજીએ. હાલ વન ટોપની જરૂરિયાત કેમ પડી તેની ચર્ચા કરી ગયા કે ભાઈ આ મુશ્કેલી આવી, અણુભાર ખોટો મળ્યો અને ખોટો અણુભાર મળ્યો તેથી વન ટોપની જરૂરિયાત પડી. તો વન ટોપનો પોઈન્ટ કેવી રીતે હવે આમાં એપ્લાય કરીશું એ સમજીએ. એના પહેલા એક ટોપિક બીજો ચર્ચા કરી લઈએ, પછી વન ટોપ કેવી રીતે દાખલ કરીશું એની ચર્ચા ક્લિયર કરીશું. તો ધ્યાન આપજો બકા. હવે એક બીજા ટોપિકની વાત કરીએ જેમાં વિયોજનની વાત કરી હતી. હવે સંયુગ્મનની વાત કરીએ. સંયુગ્મન ક્યારે થાય અને એમાં અણુભાર ખોટો કેવી રીતે મળે છે તો એની ચર્ચા કરીએ. ધ્યાન આપજો બકા કે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ કે જેનું સૂત્ર CH3CH. આ એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ છે, અથવા આના જેવા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ એટલે R
COOH કે જેવા અણુઓનું બેન્ઝીનમાં જો દ્રાવણ બનાવવામાં આવે, આ અણુનું શામાં દ્રાવણ બનાવે બકા? બેન્ઝીનમાં. તો જો બેન્ઝીનમાં દ્રાવણ બનાવવામાં આવે તો શું થશે? તો ત્યાં આગળ અણુઓનું સંયુગ્મન થાય છે, કારણ કે આ કાર્બોક્સિલિક એસિડના અણુઓ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય છે, અને જો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય તો તેના કારણે તેનું સંયુગ્મન થયું કહેવાય. તો સંયુગ્મનથી જોડાઈ જાય. કેવી રીતે જોડાય તેનું બંધારણ દર્શાવું, ધ્યાન આપજો કે CH3C ડબલ બોન્ડ OH. CH3COOH એટલે કે એસિડિક એસિડનો એક અણુ છે. એસિડિક એસિડનો બીજો અણુ લઈએ, CH3C ડબલ બોન્ડ OH. હવે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે, અને જો આવા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે તો એક અણુ બીજા અણુ સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. આવું ક્યારે બની શકે? તો કાર્બોક્સિલિક એસિડ જે અણુઓ છે એને તમે કયા દ્રાવકની અંદર ઓગાળો છો? તો બેન્ઝીનમાં ઓગાળો છો. પણ બેન્ઝીન કેવું હોય, કેવી લાક્ષણિકતા ધરાવતું હોવું જોઈએ? અથવા બીજો કોઈ દ્રાવક આપણે પસંદ કરી શકીએ કે ના કરી શકીએ? તેના માટે વાત કરીએ કે ભાઈ એવા દ્રાવકમાં દ્રાવણ બનાવવા જેની અંદર નીચા પરાવૈદ્યુત અચળાંકના મૂલ્યો હોવા જોઈએ. શું હોવું જોઈએ? નીચા પરાવૈદ્યુત અચળાંકના મૂલ્યો. પરાવૈદ્યુત અચળાંકનું મૂલ્ય જો નીચું જાય એટલે દ્રાવકનું આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય. એવા દ્રાવકની અંદર કાર્બોક્સિલિક એસિડ ઓગાળવાનો, અને જો એની અંદર ઓગાળવામાં આવે તો એના કારણે શું થાય છે? તેના બે અણુઓ જોડાય છે, અને બે અણુઓ જોડાય તો એના કારણે ખરેખર શરૂઆતમાં તમે લીધેલા કણોની સંખ્યા કેટલી હતી? 2 હતી. અને જો કણોની સંખ્યા 2 હતી પણ જ્યારે દ્રાવકમાં ઓગાળ્યો ત્યારે આખો એક જ કણ બની ગયો, કારણ કે જોડાઈ ગયા છે. તો કણોની સંખ્યા ઘટે છે, અને જો કણોની સંખ્યા અડધી થઈ જાય તો સંખ્યાત્મક ગુણધર્મો જેવા કે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ના મૂલ્યો પણ અડધા થાય છે. તો આના મૂલ્યો પણ કેવા થઈ જશે? અડધા થઈ જશે. અને એના કારણે તમે જ્યારે આ ગુણધર્મનો ઉપયોગ કરી અને જો અણુભાર મેળવવામાં આવે તેનો ખરેખર જે આણ્વીય દળ મળવો જોઈએ એના કરતા પ્રાયોગિક અણુભાર એ બમણો મળે છે. મતલબ સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતા પ્રાયોગિક આણ્વીય દળ બમણો મળશે. અને જો અણુભાર બમણો મળે તો મતલબ ખોટો મળ્યો કહેવાય, અને તેના કારણે તેને અસામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. તો આણ્વીય દળ કયો છે? અસામાન્ય આણ્વીય દળ. ઓકે બકા? તો હવે શું વાત કરી? સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતા પ્રાયોગિક આણ્વીય દળ બમણો હોય છે. તો ધ્યાન આપો હવે અને સમજો કે ભાઈ અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડ જો લઈએ છીએ તો તેનો આણ્વીય દળમાં એસિડિક એસિડ જો લઈએ તો એસિડિક એસિડનો અણુભાર 60 છે, જે સૈદ્ધાંતિક છે. સમજો. પણ ખરેખર તમે ઉત્કલન બિંદુમાં પદ્ધતિ અને ઠાર બિંદુની પદ્ધતિનો ઉપયોગ કરો અને એનો અણુભાર જો મેળવવામાં આવે તો 60 ની જગ્યાએ 120 અણુભાર તમને પ્રાયોગિક મળે. પણ પ્રાયોગિક રીતે મળેલો અણુભાર ખરેખર ખોટો કહેવાય. એસિડિક એસિડનો અણુભાર 60 જ હોવો જોઈએ. તો આ રીતે તમને અણુભાર ખોટો મળ્યો તો સાચો અણુભાર મેળવવો હોય તો વોન્ટ ઓફ અવયવની જરૂરિયાત પડે. હવે વોન્ટ ઓફ અવયવની જરૂરિયાત કેવી રીતે પડે, વોન્ટ ઓફ અવયવ શું છે અને એને કેવી રીતે ઉપયોગ કરી શકાય તો એની ચર્ચા પણ આપણે કરીશું. પણ હાલ જે બે ટોપિક ચર્ચા કરી એને એકવાર રિપીટ કરી દઈએ કે ભાઈ વિયોજન થાય તો ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ જો વિયોજન થાય તો આના મૂલ્યો બમણા થઈ જાય, અને આણ્વીય દળ અડધું થતું હતું. યાદ હોય તો KCl નું હમણાં આગળના ટોપિકમાં જ વાત કરી કે KCl નું ખરેખર 74.5 હોવું જોઈએ પણ અડધું થઈને 37.25 થઈ ગયું. તો ત્યાં આગળ કઈ અસર આવી? ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન બમણા થઈ ગયા અને આણ્વીય દળ અડધું થઈ ગયું. પણ ક્યારે? વિયોજન થાય તો વિયોજનની ક્રિયા થતી હોય આવું થાય. પણ જો સંયુગ્મન થાય, કઈ ક્રિયા થાય? સંયુગ્મન. તો ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ના મૂલ્યો જે છે એ કેવા થઈ જશે બકા? અડધા થઈ જશે. તો પછી
આણ્વીય દળનું મૂલ્ય જે છે બમણું થઈ જશે. તો આ બંને ઇફેક્ટ આવી એને જો કાઢવી છે ખરેખર તો વન ટોપ અવયવની જરૂરિયાત પડે. તો વન ટોપ અવયવની ગણતરી કેવી રીતે કરી શકાય? તો હવે એની ચર્ચા સમજીએ. ધ્યાનમાં આપજો બકા. વન ટોપ અવયવની ગણતરી. હવે આ મુશ્કેલી દૂર કરવા માટે આપણે વાત કરી વન ટોપ અવયવની જરૂરિયાત પડશે. તો વન ટોપે આ મુશ્કેલી દૂર કરવા માટે પોતાનો એક અવયવ દાખલ કર્યો જેને વન ઓફ અવયવ આઈ કહીશું. બરોબર? તો અહીંયા આગળ જુઓ બકા, વન ઓફ અવયવ જેની સંજ્ઞા આઈ છે, સ્મોલ આઈ લઈશું. હવે વન ઓફ અવયવ આઈ મળશે કેવી રીતે? તો એને મેળવવા માટે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ અને સમજવાની વાત કરીએ. ધ્યાન આપજો બકા. તો વન ઓફ અવયવ આઈ જેને આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ધ્યાન આપો, આઈ બરાબર શું થશે? તો તમે જે આણ્વીય દળ શોધો છો અથવા અણુભાર શોધો છો એનું સૌપ્રથમ સામાન્ય મૂલ્ય. તો સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. હવે સામાન્ય આણ્વીય દળ અને છેદમાં અસામાન્ય આણ્વીય દળ એટલે શું? તો સામાન્ય આણ્વીય દળ એટલે સૈદ્ધાંતિક આણ્વીય દળ છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ. મતલબ સૈદ્ધાંતિક આણ્વીય દળ ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દળ. તો એનો મતલબ શું? તો હું દર્શાવું. ધ્યાન આપજો બકા અને સમજજો કે આપણે કેસીએલ નું ઉદાહરણ લીધું હતું, યાદ હોય તો હમણાં જ ચર્ચા કરી. કેસીએલ ની વાત કરી એમાં સૈદ્ધાંતિક આણ્વીય દળ મતલબ નિયમ પ્રમાણેનો અણુભાર કેટલો હતો? તો 74.5 હતો. ઓકે. અને અસામાન્ય આણ્વીય દળનો મળ્યો તો 37.25. તો અહીંયા આગળ 37.25 હતું. તો ઇઝ ઇક્વલ ટુ 2. તો કેસીએલ માટે વન ટોપ અવયવ આઈ નું મૂલ્ય 2 મળે. ઓકે. તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખો. 2 કેવી રીતે આવ્યું? તેનો સૈદ્ધાંતિક આણ્વીય દળ એટલે કે સામાન્ય આણ્વીય દળ છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ આપણે લઈ શકીએ, અસામાન્ય આણ્વીય દળ લઈ શકીએ છીએ. હવે આ જ વાત સંખ્યાત્મક ગુણધર્મોના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે? તો સંખ્યાત્મક ગુણધર્મોના આધારે જો જોઈએ તો સંખ્યાત્મક ગુણધર્મ જે છે એનું મૂલ્ય તમારે લેવાનું છે પ્રાયોગિક. તો અહીંયા આગળ સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. આનો મતલબ શું? તો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય મતલબ પ્રયોગ દ્વારા જે મૂલ્ય મળે, પ્રયોગ દ્વારા મેળવેલું મૂલ્ય, ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય મતલબ નિયમ પ્રમાણે જે મળતું હોય, મતલબ સૂત્ર દ્વારા ગણ્યું હોય. ઓકે. એનું મૂલ્ય તમે ક્લિયર કરી દો. દાખલા તરીકે કેસીએલ માટે ડેલ્ટા ટીબી નું મૂલ્ય કેટલું મળ્યું હતું? 1.04. પણ તમે સૂત્ર દ્વારા જો ગણો ને તો 0.52 આવે. તો સાદું રૂપ આપો 2 થઈ જાય. તો વન ટોપ અવયવ 2 મળ્યા. જુઓ, યાદ કરજો. આ જ વિડીયોમાં આગળ વાત આવી ગયેલી છે આ મૂલ્યોની, આપણે ચર્ચા કરેલી છે. બરાબર? તો એવું લાગે તો આગળનો પોઈન્ટ ફરીથી રિપીટ કરીને જોઈ લેજો કે ભાઈ આનું મૂલ્ય આપણે ક્લિયર કરી ગયા હતા કે 1.04 મળતું હતું અને 1.04 એ પ્રાયોગિક રીતે મળેલું મૂલ્ય હતું. પણ ખરેખર કેટલું મળવું જોઈએ? 0.52, જે સૂત્ર દ્વારા ગણેલું મૂલ્ય. સાદું રૂપ આપશો 2 આવી ગયું. મતલબ કોઈ પણ રીતે ગણો આઈ નું મૂલ્ય તમારે ઇક્વલ આવશે. હજુ પણ એક પોઈન્ટ છે કે જે અહીંયા આગળ આપણે સમજીશું ને ક્લિયર કરીશું કે ભાઈ સુયોજન અથવા વિયોજન, સુયોજન થાય અથવા વિયોજન થાય એના પછી કણોના મોલની સંખ્યા, એના પછી કણોના મોલની સંખ્યા છેદમાં સુયોજન અથવા વિયોજન પહેલા કણોના મોલની સંખ્યા. હવે આ ટોપિકના આધારે પણ વન ટોપ અવયવ મેળવવાનો ટ્રાય કરીએ. કેસીએલ નું જ ઉદાહરણ લઈશું. સુયોજન કે વિયોજન પછી, મતલબ કેસીએલ માં વિયોજન થાય છે, વિયોજન થઈ જાય પછી કેસીએલ માં કેટલા કણ થઈ ગયા હતા?
બે કણ થયા હતા. આજ વિડીયોમાં આગળ ચર્ચા કરી ભાઈ K પ્લસ Cl માઇનસ. જો બે કણ થતા હોય તો કણોની સંખ્યા 2. ઓકે, સુયોજન કે વિયોજન પહેલા કણોની સંખ્યા, મતલબ KCl આપણે લીધો હોય ત્યારે કણની સંખ્યા 1 જ હતી, તો મતલબ 1 લઈએ તો 2, તો ત્યાં પણ વન ટોપ અવયવ I નું મૂલ્ય 2 મળે. તમે કોઈ પણ રીતે ક્લિયર કરો I 2 થઈ જશે. બરોબર, તો આ રીતે તમે વન ટોપ અવયવ I કેવી રીતે મેળવી શકાય તો ચર્ચા ક્લિયર કરી ગયા. આજ આખી ચર્ચા એસિટિક એસિડના ઉદાહરણ માટે કરી, બધા સૂત્રો એપ્લાય કરીએ કે ભાઈ એસિટિક એસિડ માટે તેનો સૈદ્ધાંતિક આણ્વિક દળ કેટલો લીધો હતો આપણે? 60. આજ વિડીયોમાં આગળ જોજો. અને તેનું પ્રાયોગિક મૂલ્ય 120 હતું. તો એના માટે ચર્ચા વિચારો. સૈદ્ધાંતિક 60, પ્રાયોગિક 120. તો એસિડિક એસિડ માટે વન ટોપ હોય I કેટલો મળશે? 1/2. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો બકા કે એસિડિક એસિડ માટે I નું મૂલ્ય 1/2 મળે છે. તો બધાથી ક્લિયર કરી શકાય છે. અહીંથી પણ વિચારો. સુયોજન કે વિયોજન પહેલા કણોની સંખ્યા કેટલી હતી? તો અહીંયા આગળ પહેલા કણોની સંખ્યા, તો અહીંયા આગળ પછીની વાત કરો. ચલો, પછી કણોની સંખ્યા કેટલી થઈ? તો એસિડિક એસિડ જે છે 2 હતા, જોડાઈ ગયા એટલે પછી કેટલા થઈ ગયા? 1. અને પહેલા જોડાયા પહેલા 2 કણ હતા, તો મતલબ 1/2. તો વન ટોપ અવયવ I નું મૂલ્ય 1/2 થાય છે. તો બંને ટોપિકની ચર્ચા કરીએ એના પરથી એક વાત ક્લિયર છે કે જો વિયોજન થાય તો વન ટોપ અવયવ I નું મૂલ્ય 1 કરતા મોટું હોય. શું બોલ્યું બકા? વિયોજન થાય તો I નું મૂલ્ય 1 કરતા મોટું, અને જો સુયોજન થાય તો I નું મૂલ્ય 1 કરતા નાનું હોય. ફરીથી એકવાર, વિયોજન થાય તો I 1 કરતા મોટો, વિયોજન થાય તો, અને સુયોજન થાય તો 1 કરતા નાનો. અને જો વિયોજન કે સુયોજન ન થાય અને આદર્શ દ્રાવણ હોય તો I નું મૂલ્ય 1 લેવું. વિયોજન પણ નથી થતું, સુયોજન પણ નથી થતું, અને તમારું દ્રાવણ આદર્શ દ્રાવણ છે તો I હંમેશા 1 હોય. ઓકે, તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખજો અને સમજજો. તો અહીંયા આગળ આપણે સમજીએ કે ભાઈ વિયોજનની વાત કરીએ. દાખલા તરીકે અહીંયા આગળ KCl, NaCl, HCl, ત્યાર પછી MgSO4, આ બધા જ પદાર્થોનું પાણીમાં દ્રાવણ બનાવો અને વિચારો. તો બધા જ પદાર્થો માટે જો વિચારીશું તો દરેકની અંદર આયનોની સંખ્યા તમે જો 2 જ આવશે. અને જો દરેકમાં આયનોની સંખ્યા 2 હોય તો I નું મૂલ્ય દરેકમાં 2 જ આવશે. તો I નું મૂલ્ય એનું સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. કયું મૂલ્ય કહીશું બકા? સૈદ્ધાંતિક મૂલ્ય. તો વન ટોપ હોય I નું મૂલ્ય 2 આવશે આ બધા માટે. કેમ? K plus Cl minus, Na plus Cl minus, H plus Cl minus, Mg2 plus SO4 2 minus, દરેકમાં કણોની સંખ્યા 2 જ આવી તો મૂલ્ય 2 જ આવશે. તો એ જ રીતે K2SO4 લઈએ તો કેટલા આયનો બનશે? તો 3 બનશે. K plus ના 2 ને SO4 આખો એક જ આયન છે, ધ્યાન આપવાનું. તો એના માટે વન ટોપ હોય I 3 થશે. ઓકે, ચલો એક બીજી વાત. AlCl3 કેટલા આયનો બનશે? Al નો 1 અને ક્લોરીન ના 3, તેમ કરીને કુલ 4. I નું 4 આવશે. હવે બીજું એક ઉદાહરણ લઈએ છીએ, ધ્યાન આપજો. K4FeCl6. આ ઉદાહરણ માટે વિચારો. ચલો, તો K4FeCl6 માં કુલ આયનોની સંખ્યા કેટલી થશે? તો ચોરસ કૌંસ આખો એક જ આયન કહેવાય. આવી વાત આપણે આગળ કરી ગયા છીએ આ ચેપ્ટરમાં, બરોબર? એક આયન અને પોટેશિયમના 4, કુલ આયનો 5 થયા. વન ટોપ અવયવ I 5 થશે. તો હવે આ જે આયના મૂલ્યો છે બધા કેવા થયા? સૈદ્ધાંતિક મૂલ્યો. તો એવી રીતે સંયુગ્મન થતું હોય તો જેટલા કણ જોડાય એ પ્રમાણે I નક્કી થઈ જાય. દાખલા તરીકે એસિડિક એસિડનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવો તો કેટલા કણ જોડાયા? 2. તો એના માટે CH3COOH માટે વન ટોપ હોય I 1/2 થશે. બરોબર? તો હવે I નું આ મૂલ્ય જે છે એના માટેની ચર્ચા સમજી ગયા, ક્લિયર કરી ગયા, ધ્યાન રાખવાનું. હવે આની અંદર આ સૈદ્ધાંતિક મૂલ્યો હતા. હવે પ્રાયોગિક મૂલ્યો માટે થોડી ચર્ચા સમજાવું, ધ્યાન આપજો બગા. કે ભાઈ KCl જેવું દ્રાવણ હોય, કયું દ્રાવણ? KCl નું દ્રાવણ, જેનું તમે 0.1 મોલર, 0.01 મોલર અને 0.001 મોલર ના દ્રાવણ બનાવો
તો વોન્ટ ઓફ હવે આઈ કેવા મળે? તો KCl ના દ્રાવણ માટે આઈ ના મૂલ્યો અહીંયા દર્શાવું છું. ધ્યાન આપજો બકા. આના માટે 1.85 મળે છે આ દ્રાવણ માટે. ચલો આ દ્રાવણ માટે 1.94 મળે છે અને આ દ્રાવણ માટે 1.98 મળે છે. આનો મતલબ શું થયો? 0.1 મોલર કરતા 0.01 મોલર મતલબ દ્રાવણ મંદ બન્યું, મતલબ અંદર પાણી વધુ ઉમેર્યું છે. પાણી જેમ વધારે ઉમેરીએ તેમ વિયોજન વધે, આયનીકરણ વધે. આયનીકરણ વધે તો વોન્ટ ઓફ હવે આઈ નું મૂલ્ય પણ વધે છે. હજુ જુઓ, હજુ દ્રાવણ મંદ બનાવ્યું અને હજુ દ્રાવણ મંદ બનાવીએ તો આઈ નું મૂલ્ય હજુ પણ વધારે મળે, હજુ પણ વિયોજન વધારે થાય. અને ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ઉમેરી દઈએ અને સંપૂર્ણ વિયોજન થઈ જાય તો બધા જ KCl નું આયનીકરણ થઈ જાય તો અહીંયા આગળ સંપૂર્ણ વિયોજન થઈ જાય તો એ પરિસ્થિતિની અંદર વોન્ટ ઓફ આઈ 2 થઈ જશે. તો આઈ નું મૂલ્ય 2 ક્યારે થાય? સંપૂર્ણ વિયોજન થાય. તો આનો મતલબ એવો થયો કે જેટલું દ્રાવણ વધુ સાંદ્ર બનાવીએ એટલો આઈ નાનો હોય, કેમ કે વિયોજન પૂરું ના થયું હોય. પણ જેમ જેમ દ્રાવણ મંદ બનાવતા જઈએ, પાણી વધારે ઉમેરતા જઈએ, તેમ તેમ વિયોજન વધતું જાય, સંપૂર્ણ વિયોજન થઈ જાય તો વોન્ટ ઓફ આઈ નું મૂલ્ય કેટલું થઈ જાય? તેના આયનીકરણ પામેલા કણોની સંખ્યા જેટલું. KCl માં કેટલા કણો બને? K+ ને Cl-, 2 કણો બન્યા. તો 2 કણો બને તો સંપૂર્ણ વિયોજન થાય ત્યારે આઈ નું મૂલ્ય 2 થશે. આ વખતે 2020 બોર્ડની પરીક્ષામાં આ ટોપિકનો પ્રશ્ન પૂછાયો તો MCQમાં. બરાબર? તો ધ્યાન રાખજો અને સમજજો. હવે સુયોજન અને વિયોજન થતું હોય ત્યારે એનો અંશ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા પણ કરીએ અને સમજીએ નેક્સ્ટ ટોપિકમાં. ઓકે બરાબર? તો ધ્યાન આપજો. હવે બગા વોન્ટ ઓફ અવયવ આઈ શું છે ખબર પડી ગઈ. આઈ નું મૂલ્ય કેટલું હોઈ શકે પણ ક્લિયર થઈ ગયું. પણ વોન્ટ ઓફ ની જરૂરિયાત ક્યારે પડી હતી? અણુભાર ખોટો મળતો હતો એટલે પડી હતી. અને જો આણ્વીય દળ ખોટો મળે ત્યારે વોન્ટ ઓફ હોય આની જરૂરિયાત પડતી હોય તો વોન્ટ ઓફ એ અણુભાર શોધવાની જેટલી પણ પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિઓમાં પોતાનો અવયવ આઈ દાખલ કર્યો અને જેના કારણે બધા સૂત્રોમાં આઈ એપ્લાય કર્યા પછી સૂત્રો નવા બની ગયા. સીધી સરળ વાત છે. આપણે બાષ્પ દબાણની વાત કરી હતી તો બાષ્પ દબાણમાં થતા ફેરફાર એટલે કે ઘટાડાની વાત કરી ગયા, એનું સૂત્ર જોઈ ગયા હતા. P10 minus P1 upon P10 is equal to N2 upon N1 plus N2. આ એક સૂત્ર હતું. ઓકે, આની અંદર વોન્ટ ઓફ હોય આઈ દાખલ કરી દો. નીચે N1 plus N2 ની જગ્યાએ તમે ફક્ત N1 પણ લઈ શકો છો. આપણે વાત કરી ગયેલા છે. તો આ એક સૂત્ર બન્યું બાષ્પ દબાણ માટેનું. હવે ઉત્કલન બિંદુમાં ઉન્નયનના સૂત્રની વાત હતી તો ડેલ્ટા TB is equal to KB into M. આ એક સામાન્ય સૂત્ર છે. આમાં જ આઈ એપ્લાય કરી દઈએ. બહુ ઈઝી વાત છે. ખાલી સૂત્ર યાદ હોય એમાં આઈ લખી દેવાનું છે. ચલો હવે ડેલ્ટા TF is equal to KF into M. તો આમાં પણ આઈ એપ્લાય કરી દો તો સૂત્ર તૈયાર. ઓકે, અને છેલ્લે અભિસરણ દબાણ પાઈ N2RT upon V. આની અંદર પણ આઈ લખી દો. કોઈ પણ સૂત્ર લઈ શકો છો. દાખલા તરીકે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT હોય તો એમાં પણ આઈ દર્શાવી શકો છો. ઓકે, અને N2 ની જગ્યાએ W2RT upon M2V હોય તો આઈ લખી શકાય છે. ત્રણેય સૂત્રોમાં એપ્લાય કરી શકાય છે. બરાબર? તો હવે આપણે જે અત્યાર સુધીમાં ચર્ચા કરી ગયા એમાં વોન્ટ ઓફ અવયવ આઈ ની વાત આવી. આ વોન્ટ ઓફ અવયવ આઈ આપણને જે મળ્યો એના ઉપરથી દ્રાવણ માટે તેનું સુયોજન અંશ અને વિયોજન અંશની વાત કરી. તો સૌથી પહેલી ચર્ચા છે અહીંયા આગળ એક બીજા મુદ્દાની ચર્ચા કરી જે વિયોજન અંશની વાત કરીશું. વિયોજન અંશનો સંજ્ઞા આલ્ફા તરીકે દર્શાવીશું. શું છે વિયોજન અંશ? તો હવે સમજીએ. કોઈ પણ દ્રાવણ હોય એમાં દ્રાવ્ય પદાર્થનો જેટલો જથ્થો વિયોજન પામે તેને તેનો વિયોજન અંશ આલ્ફા કહે છે. જેટલો જથ્થો વિયોજન પામે તેને તેનો વિયોજન અંશ આલ્ફા કહે છે. એટલે શું સમજો? દાખલા તરીકે 1 લીટર પાણી છે, એમાં 20 ગ્રામ KCl નાખ્યો તો 20 ગ્રામમાંથી 19 ગ્રામ વિયોજન પામી ગયો અને 1 ગ્રામ નથી પામ્યો તો કેટલો જથ્થો વિયોજન પામ્યો? 19 ગ્રામ. તો 19 ગ્રામના આધારે તેનો વિયોજન અંશ મળે. બરાબર?
તો હવે વિયોજન અંશ શોધવો છે, તેનું સૂત્ર શું? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i માઇનસ 1 અપોન n માઇનસ 1. i એ વોન્ટ ઓફ અવયવ છે જેનું મૂલ્ય આપણે આગળના સૂત્રો દ્વારા ગણી શકીએ, અથવા આમાંથી કોઈ સૂત્ર દ્વારા પણ ગણી શકાય કે બધી કિંમત મૂકીને i ને કરતા બનાવી દો તો પણ i મળી જશે, અથવા આગળ જે સૂત્રો જોયા હતા એ સૂત્રોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે બગા, હવે ધ્યાન આપો કે n શું છે. તો n જે છે, તમે જે પદાર્થ લીધો છે એમાં આયનીકરણ પામ્યા પછી જેટલા આયનો બને એની સંખ્યા. દાખલા તરીકે KCl લઈએ તો K પ્લસ Cl માઇનસ કેટલા આયનો બન્યા? 2. જો 2 આયનો બનતા હોય તો આનો મતલબ એવો થયો કે એમાં n બરાબર 2 આવે. K2SO4 હોય તો 3 આવે, AlCl3 હોય તો 4 આવે. હવે ધ્યાન આપો બગા કે i અને n બે સરખા થઈ જાય, બંનેના મૂલ્યો સરખા હોય તો આલ્ફા 1 હોય. તો જ્યારે સંપૂર્ણ આયનીકરણ થઈ જાય, પૂરેપૂરું વિયોજન થઈ જાય ત્યારે i અને n બે સરખા હોય અને એ પરિસ્થિતિમાં આલ્ફા 1 થઈ જાય. પણ જો વિયોજન પૂરેપૂરું ન થાય તો આલ્ફાનું મૂલ્ય 1 કરતા નાનું હોય, આલ્ફા 1 કરતા ઓછો હોય. ઓકે બગા, તો અહીંયા આગળ ચર્ચા કરી ગયા. હવે વિયોજન અંશ મળે એના ઉપરથી વિયોજનના ટકા, કેટલા ટકા વિયોજન થયું તો એની ગણતરી કરવી હોય તો આલ્ફા ઇન્ટુ 100. આલ્ફાને 100 વડે ગુણી દો તો તમને ટકા મળી જશે. તો અહીંયા આગળ વિયોજન અંશ શું છે એની એક ચર્ચા ક્લિયર કરી. હવે વાત આવે સુયોજન અંશની, જેને આપણે x વડે દર્શાવીશું. તો સુયોજન અંશની સંજ્ઞા x છે. શું છે સુયોજન અંશ? તો બોલું ધ્યાન આપો. દ્રાવણમાં રહેલા દ્રાવ્યનો જેટલો જથ્થો સુયોજન પામે તેને તેનો સુયોજન અંશ x કહીએ છીએ. મતલબ જેટલો સંયુગ્મન થાય એનો જે જથ્થો, એનું પ્રમાણ જે બતાવે છે એ સુયોજન અંશ x છે. સુયોજન અંશ ગણવા માટેનું સૂત્ર થોડું ધ્યાન આપો બકા. x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ i ઇન્ટુ n અપોન n માઇનસ 1. x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ i ઇન્ટુ n અપોન n માઇનસ 1. તો આ શું થઈ ગયું? સુયોજન અંશ x થઈ ગયું. ઓકે, તો આ પોઈન્ટ પર એક ધ્યાન રાખો. આની અંદર i એ વોન્ટ ઓફ અવયવ છે અને n એ શું છે? જે પદાર્થ તમે લીધો એની અંદર સુયોજન પામે જેટલા અણુઓ એની સંખ્યા. દાખલા તરીકે એસિડિક એસિડ આપણે લીધો તેમાં કેટલા અણુઓ સુયોજન પામ્યા હતા? 2 અણુઓ, તો n બરાબર 2. જેટલા અણુઓ સુયોજન પામે એટલું મૂલ્ય તમે લેવાનું. તો આના ઉપરથી આપણે દર્શાવી શકીએ છીએ. બોલો બગા, કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો અહીંયા આગળ આ વાત કરી ગયા. હવે એના પછી વાત આવે સુયોજનના ટકા. આગળ વાત કરી હતી જ x ઇન્ટુ 100. x જે મળે એને 100 વડે ગુણી દો તો સુયોજનના ટકા પણ મળી જશે. તો અહીંયા આગળ આ બે ટોપિક થોડા સમજવાના છે, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો બગા અને ક્લિયર કરજો. હવે બીજા ચેપ્ટરમાં થિયરિકલ ટોપિક બધા ક્લિયર, કોઈ ટોપિક બાકી રહેતો નથી. તો હવે જે બાકી રહે છે દાખલા બાકી રહેશે. તો આના પછી ઉદાહરણના કોયડાઓ છે એની ચર્ચા પણ કરવાની અને સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરવાની છે. એ બધા ટોપિક નેક્સ્ટ લેક્ચર અને એની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વાધ્યાયના દાખલા માટે તમને કહું બગા કે જેટલા શક્ય હોય એટલા કોયડાઓ તમે ગણતરી શરૂ કરજો પ્રેક્ટિસ માટે. કઈ કન્ફ્યુઝન હશે તો હું સોલ્વ કરું ત્યારે એમાં સોલ્યુશન થઈ જશે. ઓકે બગા, તો અહીંયા આગળ થિયરિકલ ટોપિકમાં ચેપ્ટર પૂરું થઈ જાય છે. સ્વાધ્યાયના દાખલા ગણી પછી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, બધું ચેપ્ટર આખું એકવાર વ્યવસ્થિત રિપીટ થઈ જાય અને તૈયારી થાય એવો પ્રયત્ન કરજો, રિપીટેશન કરી દેજો. ઓકે, ગુડ ડે.